લોક સમસ્યાને વાચા આપવા માટે હંમેશા અગ્રેસર, જનતાના અવાજને સત્તાના સિંહાસન સુધી પહોંચાડનાર, ખોટાનો પર્દાફાશ અને સાચાનો સાથ. અમે છીએ પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ સિન્ડિકેટ, જે હર હંમેશ છે સત્યની સાથે. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ગૌનગરી શિહોરી ખાતે યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થી યુવા નેતાનું સન્માન કરાયું. કાંકરેજ તાલુકાના ગૌનગરી શિહોરી ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થી યુવા નેતાના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ. આ પ્રસંગે મુકેશભાઈ ઠક્કર, પાટણ લોકસભા ઉપાધ્યક્ષ પ્રભાતસિંહ સોલંકી, પાટણ લોક પ્રભારી શિહોરી જિલ્લા પંચાયત ઉમેદવાર ભવાનજી હાલાજી, શિહોરી 1 તાલુકા પંચાયત ઉમેદવાર રણુભા કુંવરસિંહ, શિહોરી 2 તાલુકા પંચાયત ઉમેદવાર વાલાજી તખાજી, ચેખલા તાલુકા પંચાયત ઉમેદવાર રમેશજી ભવાનજી, તાલુકા પ્રમુખ કાર્યકરો બાઇક રેલી યોજી ઉમળકાભેર સ્વાગત કર્યું. અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા. આજરોજ શિહોરી મુકામ ખાતે આમ આદમી પાર્ટીની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતના સભ્યશ્રી, ઉમેદવારશ્રી તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારશ્રી બધા જ આજે સાથે મળી અને આ આયોજન કર્યું હતું. જેમાં સ્થાનિકોના જે મૂળ પ્રશ્નો જે છે, એની વેદનાઓ જે છે, એની જે પીડાઓ જે છે, એની મુશ્કેલીઓ જે છે, એને વાચા આપવાનું કામ કરવામાં આવ્યું. અને આવનાર દિવસોની અંદર જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવી રહી છે, તેમાં હવે એકમાત્ર વિકલ્પ એ ઝાડુ જ રહ્યો છે. કેમ કે આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છીએ કે જે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસનું જે અદ્રશ્ય ગઠબંધન હતું એ હવે દ્રશ્યમાન થઈ ગયું છે. એ વર્તમાનમાં ધોરાજીના ધારાસભ્યશ્રી હોય કે પછી આ વિસ્તારના અન્ય આગેવાનો હોય તેના દ્વારા, એટલે કે કોંગ્રેસનું જે મેન્ડેટ જે છે એ કમલમમાંથી આવે છે. એ ઘણા બધા જે આક્ષેપો, જે આરોપો જે છે એ હવે પુરવાર થઈ ગયા છે. એટલે આવનાર દિવસોમાં જોવા જઈએ તો એક જ સક્ષમ વિકલ્પ હવે વધ્યો છે અને એ છે આમ આદમી પાર્ટી. અમારા જિલ્લા પંચાયતના આગેવાન ઉમેદવાર શ્રી ભવાનજી હોય, અમારા રણુભા હોય, વાલાજી હોય, મહેશજી હોય, રમેશજી હોય, એના હાથ કઈ રીતે મજબૂત બને એના માટેની આજે આ મિટિંગ હતી. અને અમને પૂરેપૂરો ભરોસો છે કે આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની અંદર આમ આદમી પાર્ટી છે એ ક્રાંતિકારી પરિવર્તન લાવશે.